આ ઘટનામાં એવું છે કે કાલે સાંજે 7 વાગ્યાનો સમય હતો ત્યારે મારા કાકી અને એમના બાજુમાં રહેતો પરિવાર અહીંયા એમના ઘરની આગળ પગથિયા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. તે સમયે આ બોલેરોનો ચાલક બેફામ કાર ચલાવી અને કોઈને વિચાર આવે પહેલાં સીધું એ લોકો બેઠા હતા એમની ઉપર કાર ચડાવી દીધી અને એ લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા કે એમને અમારે મહેસાણા સારવાર માટે લઈ જવા પડ્યા. ત્યારે એમનું ત્યાં મૃત્યુ થયું. એમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ અત્યારે દવાખાનામાં દાખલ છે, એ પણ ગંભીર છે. આ છોકરાની ઉંમર લગભગ 16-17 વર્ષ જેવી હતી અને એને કદાચ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહીં હોય. ગાડી કેવી રીતે હંકારી? કેટલી બેફામ છે ગાડી? બેફામમાં તો જોઈએ તો લગભગ 100ની સ્પીડે આ ગાડી એકદમ મકાન વરંડા બાજુમાં આવી છે. શું માગ છે તમારી? માગમાં એવું છે કે આવી જે ઘટનાઓ ઘટે છે, ઘણી બધી આવી ઘટનાઓ બને છે, તો મારી એટલી જ સરકારશ્રીને તથા પોલીસ વિભાગને મારી અપીલ છે કે આવા માણસોને કડકમાં કડક સજા મળે અને આવી ઘટના ફરી ના બને, જેથી કરી અને નિર્દોષ પરિવારનો આનો ભોગ બનવું પડે.